હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ બધાને. તો આજે આપણે દૂધીની સબ્જી બનાવીશું. એટલી સરસ ટેસ્ટી બનશે કે વાત પૂછોમાં તમે ફ્રેન્ડ્સ. જે બાળકો મોટા નહીં ખાતા હોય ને એ પણ ખાવા લાગશે. અને કિલો એક દૂધી હશે ને તો પણ પૂરું થઈ જશે સબ્જી. તમે કિલો એક દૂધીનું બનાવશો ને તો પણ એટલું સરસ ટેસ્ટી બનશે. તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી થોડી પણ પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, દૂધીની સબ્જી બનાવવા માટે મારે બહુ મોટી દૂધી હતી એટલે મેં હાફ કટ કરી લીધી છે. હવે એની છાલ ઉતારી લેશું આપણે. અને આપણે મીડિયમ થીકના પીસીસ કરી લેવાના છે. અને હવે અહીંયા પોણો ગ્લાસ પાણી મૂકીને આને લો ફ્લેમ ઉપર આપણે બાફી લેવાની છે. અહીંયા મેં 3 નાના ટમેટા લઈ લીધા છે. એને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું. આ રીતનું આપણે ચોપ કરી લઈશું. તો જો એકદમ બફાઈ ગઈ છે. વધારાનું એક્સ્ટ્રા પાણી છે આપણે કાઢી લેવાનું છે. આપણે આને પ્રેસ કરી લઈશું. અહીંયા મેં એક પેનમાં તેલ લઈ લીધું છે, જે 4 ચમચી લીધું છે. તો તેલ આપણું આવી જાય એટલે હાફ ટીસ્પૂન જીરું એડ કરશું. જીરું ક્રેકલ થઈ જાય એટલે હિંગ એડ કરી દઈશું. અને આદુ મરચાંની પેસ્ટ. જો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ એડ કરી શકો છો. અને પહેલાં સાતળી લેવાની છે. હવે આપણે જે ટમેટાને જે કરેલા હતા ક્રશ એ એડ કરી દઈશું. ચોપ કરેલા ટમેટાને. ત્રણ મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લેશું. તો ફરી આને આપણે 2 મિનિટ માટે રાખી દઈશું. ફરી 2 મિનિટ થઈ ગઈ છે. તો એકદમ સરસ આપણા ટમેટા છે એ કૂક થઈ ગયા છે. જો તમે કટ કરેલા લેતા હોય ને તો વધારે વાર કૂક કરવા પડશે તમારે. હવે એમાં આપણે જે દૂધીને ક્રશ કરેલી હતી એડ કરી દઈશું. હવે એમાં આપણે મસાલા કરી દઈશું. જેમાં મેં 1 ચમચી પાઉંભાજી મસાલો લીધો છે, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, અને અહીંયા હું કાશ્મીરી લાલ મરચું લઉં છું. ટેસ્ટ પ્રમાણે નિમક. અને સરસ રીતે મિક્સ કરી દઈશું ફરી. ફરી આને આપણે 5 મિનિટ માટે કૂક કરી લઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે. 5 મિનિટમાં પણ વચ્ચે તમારે 2 વાર જોતું રહેવાનું. તો તેલ જો એકદમ સરસ ઉપર આવી ગયું છે. આપણી સબ્જી છે રેડી થઈ ગઈ છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને ઉપરથી આપણે ધાણા ભાજી એડ કરી દઈશું.
ફ્રેન્ડ્સ મસ્ત મજેદાર કિલો એક દૂધી હશે ને તો પણ પૂરી થઈ જશે, એટલી સરસ ટેસ્ટી આ બને છે દૂધીની સબ્જી. આપણે ટિફિન બોક્સમાં સબ્જીને ભરી લઈશું. ફ્રેન્ડ્સ એકદમ મજેદાર આપણી સબ્જી રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ તમને આજની સબ્જી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો. અને આજે મેં ટિફિનમાં સબ્જી રોટલી બનાવ્યું છે અને તમે લોકોએ ટિફિનમાં શું શું બનાવ્યું છે એ પણ જરૂરથી કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.